ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। 10 કલાકમાં 63 તાલુકામાં વરસાદ નોંધાયો છે। રાજુલામાં 1.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। ગણદેવીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે। જાફરાબાદ વાપીમાં 1 ઇંચ વરસાદ, તળાજા, મહુવા, ઉમરગામમાં 1/2 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે। તો ડિપ્રેશન જેમ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ અનેક વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદ જે છે તે થતો જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદને કારણે અનેક વિસ્તારોમાં હજી ખેડૂતો ચિંતિત છે, સાગર ખેડૂતો ચિંતિત છે, કારણ કે માછીમારોને પણ વારંવાર મધદરિયેથી પરત ફરવું પડી રહ્યું છે। બીજી તરફ ખેડૂતોનો જે તૈયાર પાક છે તેને નુકસાન થઈ રહ્યું છે। દીવના દરિયાના દ્રશ્યો હવે આપ જુઓ। દીવનો દરિયો તોફાની બની ગયો છે। દીવના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। 5 થી 7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને પ્રવાસીઓને પણ દરિયા કિનારે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। દરિયામાં હાલમાં જે ભારે કરંટ છે તેના કારણે જ 5-5, 7-7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે દીવના દરિયાથી પ્રવાસીઓને દૂર કરી દેવામાં આવ્યા છે। હાલ પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। જ્યાં સુધી સામાન્ય ન થાય દરિયાદેવ ત્યાં સુધી કોઈ પણ પ્રવાસી દરિયાની નજીક ન જાય તે માટેની સૂચના આપી દેવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ। જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ। ટીમ્બી, માણસા, પાસરિયા, નાગેશ્વરી સહિત મોટાભાગના ગામમાં ભારે વરસાદ। ટીમ્બી, રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું। રાજુલા શહેર અને તાલુકામાં ભારે વરસાદ। ફરી સ્થિતિ ખરાબ થવાના એંધાણ। 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અલગ અલગ સોસાયટીઓની અંદર પાણી ભરાઈ ગયા છે। નાના નાના ગામો જે છે તેમાંથી નદીઓ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। હળવું પૂર આવશે તેવી આગાહી પણ કરવામાં આવી હતી, તો હળવા પૂરના દ્રશ્યો જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે। અમરેલી રાજુલા પંથકમાં ભારે વરસાદને લઈને ધાતરવડી ડેમ 2ના 10 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે। નીચાણવાળા નદી કાંઠાના ગામડાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ખાખબાઈ, હિંડોરણા, ઉચેયા, ભચાદર, વડરામપરા, ભેરાઈ, કોવાયા સહિત નદી કાંઠે આવતા ગામડાઓમાં લોકોએ સાવચેત રહેવું છે તે જરૂરી હોવાની સૂચના અપાઈ છે। ફરીવાર ધાતરવડી નદીમાં ધસમસતો પ્રવાહ આવશે। નદી કાંઠાના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલી વધી શકે છે। હાલમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પરિસ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન છે, કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ છે, તો કેટલાક વિસ્તારની અંદર નદીઓ બે કાંઠે થઈ ગઈ છે। સમગ્ર અમરેલી પંથકની શું પરિસ્થિતિ છે, ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। જી રાજન, જણાવશો। સિદ્ધાર્થ, આગાહી ભલે હળવા પૂરની હોય પરંતુ અમરેલીમાં વિપરીત સ્થિતિ છે। ખાસ કરીને રાજુલા અને જાફરાબાદ આ બે તાલુકા ઉપર કમોસમી વરસાદનો કહેર તૂટી પડ્યો હોય તે પ્રકારે વરસાદ પડી રહ્યો છે। આજ બપોર બાદ જે રીતે વરસાદ શરૂ થયો તેના કારણે રાજુલા અને જાફરાબાદ વિસ્તાર અતિશય પ્રભાવિત થઈ ગયા છે। ખાસ કરીને રાજુલાની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને બીજી તરફ છેલ્લા 4 દિવસમાં બીજી વખત ધાતરવડી ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા 19 દરવાજા ખોલવામાં આવ્યા। એ વખતે રામપરા અને ઉચૈયા સહિતના નીચાણવાળા ગામોમાં ધાતરવડી ડેમના જે પાણી ઘૂસી ગયા હતા તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। હજુ પણ વરસાદ શરૂ છે સિદ્ધાર્થ, અને આ જ ગતિથી વરસાદ વરસે તો રાજુલા અને જાફરાબાદની સ્થિતિ વણસી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે સિદ્ધાર્થ। રાજન, અમરેલી શહેરના પણ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા છે। શહેરની શું પરિસ્થિતિ છે? સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ છે પરંતુ ધીમી ધારે વરસાદ છે। જે સોસાયટી વિસ્તારમાં પાણી છે તે તમામ સોસાયટીઓ જે છે એ રાજુલા શહેરની સોસાયટી છે। ખાસ કરીને જાફરાબાદ રોડ પર આવેલ ગોકુળનગર, છતરિયા રોડ, સૂર્યા બંગલોઝ આ એવા વિસ્તારો છે જ્યાં વરસાદી પાણી ભરાયા છે। ક્યાંક 1 ફૂટ તો ક્યાંક 2 ફૂટ સુધીના વરસાદી પાણી સોસાયટીમાં ભરાયા છે, જેના કારણે લોકોને પણ આ પાણીએ બાનમાં લીધા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે સિદ્ધાર્થ। તો જે રાજુલાના વિસ્તારો રાજન જણાવી રહ્યા છે, આભાર સમગ્ર માહિતી બદલ। તો રાજુલાના વિસ્તારો, સોસાયટી વિસ્તારના દ્રશ્યો જે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ મકાનો પાણી થઈ ગયા છે। ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદ। ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું। રૂપેણ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે। ભારે વરસાદથી નદીમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી રહી છે। ગામમાં અવરજવર કરવાના તમામ રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે। તો હાલમાં ગીર સોમનાથથી પણ આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર જંગલના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે શાણા ડુંગર ગામ ફરી સંપર્ક વિહોણું થયું છે। શું પરિસ્થિતિ છે ગીર સોમનાથની તે પણ જાણીએ। ન્યૂઝ 18 સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરોથી દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, હાલમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ છે, કયા કયા વિસ્તારો અલર્ટ પર છે?
તો છેલ્લા કેટલા દિવસોથી ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી ધીમી ધારે અને હળવો વરસાદ હોવાને કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક રાહત હતી, પરંતુ આજે ફરી એક વખત ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા પંથકની અંદર વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે ફરી એક વખત મન મૂકીને વરસી રહ્યો છે, અને તેમને કારણે જ હાલ જે ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકની જે નદીઓ છે તે બે કાંઠે વહેવા લાગી છે. રૂપેણ નદી છે તે બે કાંઠે વહેવા લાગી છે, અને તેમને કારણે સાણા ડુંગર ગામ છે કે જે હાલ ફરી એક વખત સંપર્ક વિહોણું બન્યું છે. ગામની અંદર આવવા જવાના તમામ રોડ રસ્તાઓ છે તે બંધ થયા છે. ગામ લોકોને ન તો વાડીએ જઈ શકે છે, ન તો ગામની બહાર જઈ શકે છે. સિદ્ધાર્થ. દિનેશ, જે રીતની પરિસ્થિતિ ભૂતકાળમાં જોવા મળીને હજી પણ કમોસમી વરસાદની અસર છે, કયા કયા ગામો હજી ચપેટમાં આવી શકે છે? જે વિસ્તારો છે કે જ્યાં આગળ ખેતીને નુકસાન થયું છે એ કયા કયા છે, ને કયા પાકો કે જ્યાં આગળ ભારે નુકસાની જોવા મળી રહી છે? જી બિલકુલ સિદ્ધાર્થ, ગામોની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ ઉના પંથક અને ગીરગઢડા પંથકની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ને તેમને કારણે જો નદીઓ બે કાંઠે વહેતી થઈ તો ઉના પંથક અને ગીરગઢડા પંથકના ઘણા બધા એવા ગામો છે કે જે ગામોની અંદર સ્થિતિ વણસી શકે છે, અને ગામો છે તે બેટમાં ફેરવાઈ શકે છે. સાથે સાથે જે પાકોની વાત કરવામાં આવે તો પાકો ગીર સોમનાથ જિલ્લાના તમામ સંપૂર્ણ 100% પાકો છે તે નિષ્ફળ થયા છે, અને તેમને લઈને સરકાર દ્વારા સર્વેની કામગીરી છે તે પણ હાલ હાથ ધરવામાં આવી છે. દિનેશ, જે વિસ્તારોમાં આપે પરિસ્થિતિ જણાવી છે, ગીર જંગલના ઉપરવાસમાં પણ ભારે વરસાદની જાણકારી છે, ત્યાંથી શું જાણકારી મળી રહી છે? જી બિલકુલ સિદ્ધાર્થ, જે પ્રમાણે ગીર જંગલ ઉપરવાસમાં વધુ વરસાદ વરસ્યો છે, અને જ્યારે ગીર જંગલ ઉપરવાસમાં વધુ વરસાદ વરસતો હોય છે ત્યારે જ જે ઉના અને ગીરગઢડા પંથકની નદીઓ છે તે બે કાંઠે વહેતી હોય છે, અને તે જ પ્રમાણે હાલ પણ ગીર જંગલની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે. જી દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ. આપની પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો ગીર સોમનાથ, અમરેલી તમામ વિસ્તાર સૌરાષ્ટ્રના કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અરબ સાગરના ડીપ ડિપ્રેશન અંગે મોટા સમાચાર. આવતીકાલે રાત્રે ડીપ ડિપ્રેશન કાંઠે ત્રાટકશે. દીવ અને સુરત વચ્ચે મહુવા નજીક ત્રાટકશે. 1 નવેમ્બરે રાત્રે મહુવા નજીક લેન્ડફોલ કરશે. હાલ ડીપ ડિપ્રેશન મહુવાથી 290 કિલોમીટર દૂર છે. કાંઠા પર 46 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 24 કલાકમાં ધીમે ધીમે નબળું પડી શકે છે. તો હાલમાં જે જાણકારી છે કે તે તોફાન કરતાં ઓછું, એટલે કે વાવાઝોડા કરતાં ઓછી તીવ્રતાવાળું હશે, પરંતુ ડિપ્રેશન કરતાં વધુ તીવ્રતાવાળું હોઈ શકે છે. ગુજરાતમાં હજુ 48 કલાક ભારે રહી શકે છે. અરબ સાગરમાં ડિપ્રેશનથી થઈ શકે છે વરસાદ. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત માટે મોટી આગાહી. 2 દિવસ ભારેથી ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના ભાગ માટે પણ આગાહી છે. આજે ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરતમાં ઓરેન્જ એલર્ટ છે. 3 દિવસ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ શકે છે. 45 થી 55 કિલોમીટર ઝડપે ફૂંકાઈ શકે છે પવન. માછીમારોને હજુ 3 દિવસ દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. डे 1 में संभावना है कि सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ वेरी हैवी रेन की संभावना है, और ऐसे ही गुजरात रीजन में भी जो डिस्ट्रिक्ट हैं, कुछ कोस्टल डिस्ट्रिक्ट है, उसमें भी वेरी हैवी रेन की संभावना है डे 1 में. उसके एडजॉइनिंग जो साउथ गुजरात इंटीरियर डिस्ट्रिक्ट हैं वहाँ पे हैवी येलो के साथ, और एडजॉइनिंग नॉर्थ गुजरात के भी डिस्ट्रिक्ट हैं 1-2 हैं, उनमें भी हैवी रेन एक्सपेक्टेड है डे 1 में. इसी तरह से डे 2 में भी येलो अलर्ट के साथ हैवी रेन एक्सपेक्टेड है, जिसमें कि खासकर कोस्टल डिस्ट्रिक्ट ही हैं संभावना है. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતા. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ, મધ્ય ગુજરાતમાં વરસાદ રહી શકે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા. ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. 7 નવેમ્બર બાદ સવારના સમયે ઠંડી અનુભવાશે. 2 નવેમ્બર સુધીમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, સુરત, ભરૂચ, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 2 નવેમ્બર સુધીમાં હજુ વરસાદની શક્યતા છે. ક્વચિત કોઈ જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે, પરંતુ ત્યારબાદ પણ 5 નવેમ્બર સુધીમાં હવામાનમાં વાદળવાયું કે ક્યાંક લગભગ છાંટા છૂટી જેવું રહી શકે. એટલે ખેડૂત ભાઈઓ માટે હવે શિયાળુ મોસમ લેવાની થશે, શિયાળુ પાક લેવાનું થશે. એટલે 7 નવેમ્બર બાદ ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ સવારના પરમાં રહેવાની શક્યતા રહેશે. તો ગુજરાતમાં 8 નવેમ્બરથી ઠંડીનું આગમન. રવિ પાક માટે હવામાન સાનુકૂળ થશે. ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા પડશે. ગુજરાતમાં પણ 8 નવેમ્બર બાદ ઠંડી આવતા
રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ થતું જાય. કારણ કે હવે ઘઉંનું વાવેતર થશે, જીરાનું વાવેતર થશે. જીરાના વાવેતર અંગે જોઈએ તો આ વખતે માવઠા વધારે રહેવાની શક્યતા છે. એટલે કમોસમી વરસાદના કારણે અથવા માવઠાના કારણે અથવા તો ભેજિયા વાતાવરણના કારણે જીરામાં કાળીઓ કે ચરમો ના આવી જાય તે અંગે ખેડૂત ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. 18 નવેમ્બરમાં બંગાળમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 15 ડિસેમ્બર સુધી ચક્રવાતનું પ્રમાણ રહેશે. ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા. એક પછી એક પશ્ચિમી વિક્ષેપોના કારણે માવઠાની શક્યતા. 18 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે અને આ ચક્રવાતની અસરો પણ લગભગ 15 ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહેશે અને 15 ડિસેમ્બર સુધીમાં ગુજરાતના ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. એક પછી એક આવતા 25 દિવસોના કારણે માવઠાની શક્યતા વધારે રહેવાની શક્યતા રહેશે. આ વખતે લા નીનોના સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે ઠંડી વધુ પડી શકે જો લા નીનો બને તો ભાવનગરમાં વરસાદી પાણીમાં રસ્તો થઈ ગયો છે ગરકાવ. મહુવા તાલુકાના સેંદરડા ગામે વાડી વિસ્તારમાં અવરજવર માટેનો માર્ગ આજે પણ પાણીમાં ગરકાવ થયો. સૌથી વધારે પ્રભાવિત થયેલ મહુવા તાલુકામાં ગ્રામજનોનું જનજીવન અને ખેડૂતોની મુશ્કેલીમાં હજી પણ ઘટાડો નથી થઈ રહ્યો. સેંદરડા ગામના ખેડૂતો અને ગ્રામજનો પોતાના જીવના જોખમે સ્થાનિક નદીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે. મહુવા પંથકમાં પડેલ ભારે વરસાદને કારણે મોટાભાગના ગામડાઓમાં પાણી ઘૂસી ગયા છે, જેનાથી ગ્રામજનો આજે 4 દિવસ બાદ પણ પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે. ગિરનારની લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર. ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે. સાધુ સંતો સાથે થશે પ્રતિકાત્મક પરિક્રમા. ખરાબ રસ્તા, વરસાદને કારણે સ્થગિત કરાઈ છે પરિક્રમા. વહીવટીતંત્ર અને સાધુ સંતો દ્વારા લેવાયો છે નિર્ણય. સાંસદ અને ધારાસભ્ય પણ રહ્યા છે હાજર. પરિક્રમા રૂટ ખરાબ હોવાથી શ્રદ્ધાળુઓને પડી શકે છે મુશ્કેલી. જ્યારે અમે નિરીક્ષણ કર્યું ત્યારે અમને ખબર પડી કે પરિક્રમાવાસીઓને અતિ મુશ્કેલી પડે એવું છે. એના હિસાબે વહીવટી તંત્ર અને સાધુ સંતોએ બધા ભેગા મળી કરી અને એક નિર્ણય લીધો છે કે જે તારીખ 1ની રાતે ને ઉગતી 2 તારીખે જે પરિક્રમાનું જે મુહૂર્ત હોય છે એ મુહૂર્ત ખાલી સાચવવાનું અને 5 સાધુ ખાલી પરિક્રમાની અંદર પરિક્રમા કરશે. કોઈ પણ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી. અંદર શેવાળ બાજી ગયેલ છે, કીચડ થઈ ગયેલ છે. લોકોને લપટવાની અને પડવાની ખૂબ મોટી સંભાવના હોવાથી પરિક્રમા કરવી હિતાવહ ન હોય અને પરિક્રમા જો કરીએ તેના કારણે જાનમાલનું નુકસાન થવાની શક્યતા હોય છે, જેના કારણે हमारा अन्न क्षेत्रों પણ અંદર અન્ન ક્ષેત્રો રાહ હોવાની આ વખતે બંધ રાખેલ છે. इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है, इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए, या अगर आपकी बहुत ज़्यादा इच्छा है, संकल्प है, मन्नत है, तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे तो भी वो पूरा माना जाएगा. કમોસમી વરસાદને કારણે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોની ઉપસ્થિતિમાં પ્રતિકાત્મક પરિક્રમાનો નિર્ણય લેવાયો છે, જેને લઈને જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી. ગિરનારની પરિક્રમા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. વરસાદને કારણે પરિક્રમા રૂટના રસ્તાનું ધોવાણ થયું છે. સીડી પર લીલ જામી ગઈ છે, જેના કારણે લીલી પરિક્રમા રદ કરાઈ છે. કિચડ હોય, પરિક્રમા આરતી જાય તો લપસી જાય તેવો ભય છે. વહીવટીતંત્ર, પોલીસ, સાંસદ, ધારાસભ્ય સાધુ સંતોને સાથે રાખી રૂટ નિરીક્ષણ કરી ચૂક્યા છે. નિરીક્ષણ કર્યા બાદ પરિક્રમા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. લોકોને કોઈ મુશ્કેલી ન સર્જે એટલા માટે એક સર્વગ્રાહી અને એક મૂલ્યાંકન કરી અને આપસી સહમતિથી, તમામની સહમતિ સાથે એવો એક નિર્ણય કરવામાં આવ્યો કે આપણે જે દર વર્ષે લીલી પરિક્રમા યોજીએ છીએ એવી રીતે પરિક્રમાનું આયોજન આ વર્ષે કરી શકાશે નહીં, અને આ પરંપરા જે છે ન તૂટે એના માટે એક પ્રતિક સ્વરૂપે સાધુ સંતોના એક લિમિટેડ નંબર સાથે એમને લઈ જઈ અને આ પરંપરાને જાળવી રાખી અને પ્રતિક સ્વરૂપે એ પરિક્રમાનો જે રૂટ છે એમના દ્વારા એ પરિક્રમા કરવામાં આવશે.
સતત ત્રીજા દિવસે પણ જૂનાગઢનો ગિરનાર રોપવે બંધ રહ્યો. ગિરનાર પર વાદળછાયું વાતાવરણ, ધીમી ધારે વરસાદ, ભારે પવનને કારણે રોપવે ચલાવવો મુશ્કેલ છે. પ્રવાસીઓની સલામતીને લઈને નિર્ણય લેવાયો છે. પગથિયા ચડી જતા શ્રદ્ધાળુઓ પહોંચ્યા ગિરનાર પર્વત. ગિરનાર પર આહલાદક નજારો પણ જોવા મળી રહ્યો છે. રાજકોટના જેતપુર વિસ્તારમાં ભેદી ધડાકો 4 વાગ્યાને 18 મિનિટે ભેદી ધડાકો સંભળાયો. જેતપુર, નવાગઢ સહિત વિસ્તારમાં ભેદી ધડાકો થયો. ભેદી ધડાકો થતાં લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો. અવાજ કયા કારણોસર આવ્યો તેનું ચોક્કસ કારણ અકબંધ છે. ભેદી ધડાકા મામલે તંત્ર પાસે પણ સત્તાવાર માહિતી નથી. જેતપુર મામલતદારે સમગ્ર મામલે તપાસ શરૂ કરી તેવું હાલમાં જણાવ્યું છે. તો જેતપુરથી આ જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવીશું. મુનાફ, અંદાજિત 4:15નો સમય શું થયું હતું, શું કહેવામાં આવી રહ્યું છે તંત્ર દ્વારા? ચોક્કસ જેતપુર વિસ્તારમાં ભેદી ધડાકો બપોરના 4:18 કલાકે ભેદી ધડાકો સંભળાયો. જેતપુર, નવઘાટ સહિત વિસ્તારમાં ભેદી ધડાકા થઈને અવાજ એટલો બધો સંભળાયો, લોકો ભયભીત થઈ ગયા હતા. ભેદી ધડાકા થતા લોકોને એકબીજાને પૂછવાનો પ્રયત્ન કર્યો હતો કે આ ધડાકો શેનો છે, અવાજ શેનો આવ્યો, તેનું ચોક્કસ કારણ સામે આવ્યો નથી. હાલ તો તંત્ર પાસે હજુ કોઈ સત્તાવાર જાણકારી મળી નથી અને જેતપુર મામલતદાર દ્વારા આ ભેદી ધડાકા વિશે તપાસ કરવાનું શરૂ કર્યું છે. જી સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હજી સુધી કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં ધડાકો કેમ થયો હતો, ક્યાંથી થયો હતો, શેનો અવાજ હતો તે વિશે કોઈ જાણકારી સત્તાવાર તંત્ર પાસે નથી. રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતે મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કમોસમી વરસાદને કારણે મગફળી, સોયાબીન સહિતનો પાક પલળી જતા નિષ્ફળ ગયો છે. ખેડૂતોએ પાકને તૈયાર કરવા માટે ખાતર બિયારણનો ખર્ચ કર્યો છે, ત્યારે વરસાદના કારણે પાક બગડી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. અત્યારે સોયાબીનનો પાક હાવ નાશ પામી ગયો છે. ત્યારબાદ મગફળી છે, બધું અત્યારે પાથરા ઉપડે છે. માથે વરસાદ જ એટલો પડી ચૂક્યો છે કે અત્યારે કાંઈ થઈ શકે તેમ જ નથી. નવા વાવેતર મારી સરકારને એટલી અમે વિનંતી કરી છે કે અત્યારે સારું પાક કરવામાં અમારી પાસે કંઈ છે નહીં. જીરાણ એવડા છે અમારી માથે 10-12 વીઘાનું ખાતર છું અને જીરાણી મારી પાસે. તો સરકારશ્રીને એટલી વિનંતી કે જીરાણ મારું માફ કરે. સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદે જે માજા મૂકી તેને લઈને વાત કરીએ કમોસમી વરસાદને, ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકાના અંદરમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને મગફળી છે, સોયાબીન છે, તેનો શોધ પડી ગયો. અત્યારે સોયાબીનનું જે વાવેતર ખેડૂતે 12 વીઘાનું વાવેતર કર્યું, તે વાવેતરના અંદરમાં 100% નષ્ટ થઈ ગયું છે. આ છે કારું પડી ગયું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સોયાબીન સાવ ફેલ થઈ ગયું છે. ખેડૂતો અત્યારે એવું કહી રહ્યા છે કે અત્યારે જે ધિરાણ લીધી છે અને જે વ્યાજે પૈસા લીધા છે, સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ સર્વે કરી અને જે વ્યાજ છે અને જે ધિરાણ છે તે માફ કરવામાં આવે તો ખેડૂત બચી શકે. નવું ચારું બીજ છે તે વાવેતર માટે ખેડૂત પાસે અત્યારે નાણાં નથી. ખેડૂતની હાલત છે તે કપોરી છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે કેવી હાલત છે. મગફળીના પાથરાઓ છે તે અને સોયાબીનના પાથરાઓ છે તે ફેલ થઈ ચૂક્યા છે, કાળું પડી ગયું છે. ખેડૂત એવું કહી રહ્યા છે કે 12 વીઘામાં 12,000 રૂપિયાનો જે ખર્ચો કર્યો છે વીઘે, પણ ખેડૂતને કાંઈ હાથમાં નહીં આવે. ખેડૂત એવું કહી રહ્યા છે એ તાત્કાલિક ધોરણે સરકાર સર્વે કરવામાં આવે અને સર્વે કરી અને તાત્કાલિક સહાય ચૂકાવે તો ખેડૂત છે તે ખેડૂત નવું વાવેતર શિયાળો પાક કરી શકે. મુનાફ બગાલી, ધોરાજી મોટી પબ્લિક. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોએ ડાંગર, સોયાબીન, મગફળી સહિત શાકભાજીનું વાવેતર કર્યું હતું, પરંતુ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે, જેને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે, જેને લઈ સરકાર પાસે ખેડૂતો હાલ વહેલી તકે મદદ કરવા માંગ કરી રહ્યા છે. હવે વરસાદના લીધે ડોગર ફેલ થઈ ગઈ, મફરી ફેલ થઈ ગઈ, ગોટે પલળી ગયો, ડોગરના પૂરા પલળી ગયા, બધું ફેલ થઈ ગયું છે. હાથમાં કોઈ આવે એવું લાગતું નથી અને જો કદાચ હાથમાં આવે તો માર્કેટમાં લઈને જઈએ તો સ્વાભાવિક છે વેપારીનો ભાવ આપવાનો નથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. વરસાદી માહોલના કારણે ખેડૂતોનો જે હાથમાં આવેલો કોડિયો ચીનવાઈ રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય તે પ્રમાણે અત્યારે હાલ જે ડાંગરનો પાક છે, ડાંગરનો પાક જે પાણીમાં વહી રહ્યો છે. ખાસ કરીને જે ડાંગર છે, તમામ ડાંગર અત્યારે હાલ તો જે ખેડૂતને કાઢવાની બાકી હતી, જે ડાંગરની જે બહાર લાવવાની હતી, અત્યારે હાલ જે ખેડૂત મહેનત કરીને જે ડાંગરનો પાડા છે, પાડા ઉપર ખેતરના પાડા ઉપર મૂકી રહ્યા છે. એટલે કે કઈ રીતે ડાંગરને બચાવી શકાય, પરંતુ જે વરસાદ પડી ગયો છે તેના કારણે જે માર્કેટમાં વેચવા જશે તો પણ તેનો પૂરતો ભાવ નહીં મળે. આ ઉપરાંત જે
કઠોળ પાક હોય, શાકભાજી હોય કે અન્ય પાક હોય, અને મગફળીમાં પણ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. એટલે કે ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો અત્યારે હાલ તો છીનવાઈ રહ્યો છે અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે કે કહી શકાય કે જ્યાં ખેડૂતોનું જે સરકાર દ્વારા જે દેવા માફી કરવી જોઈએ, તો આ ઉપરાંત કોઈ જે સહાય પેકેજ પણ જાહેર કરે તો ખેડૂતો ફરીથી ઊભો થાય તેમ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી નાખ્યો છે. બદલાયેલા વાતાવરણથી ઠંડીના બદલે ચોમાસું ફરી બેઠું હોય એવો ઘાટ સર્જાયો છે. મગફળીનો પાક વરસાદી પાણીમાં સતત પલળતા કાળો પડી ગયો છે, જેના કારણે મગફળીના દાણા પણ સડી ગયા છે. આ પ્રકારની સ્થિતિમાં ખેડૂતોએ કરેલો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા સર્વે કરવાની, ખેડૂતને યોગ્ય વળતર અપાય તેવી માંગણી ઊભી થઈ છે. ચોમાસાનો વરસાદ પૂરો થયો, મગફળીનું વાવેતર કરેલું હતું. મગફળી અમે હમણાં કાઢી અને છેલ્લા 3-4 દિવસથી વરસાદ ચાલુ છે. એ વરસાદ ચાલુ થવાના કારણે મારી કાઢેલી મગફળી સંપૂર્ણ બગડી ગઈ, કારણ કે ભૂકું હાથમાં આવે એવું નથી. એટલે ઢોરોનો ઘાસચારો પણ હવે નવેસરથી વાવવો પડશે. હાલ આજે કુદરતનો કેર છે. લોકોને ચોમાસું વાવેતરમાં તો ઘણી તકલીફ પડી હતી, પણ પાક લેવામાં પણ એનાથી વધારે તકલીફ છે. આજે તૈયાર કોળીઓ છીનવાઈ ગયો છે. તો સરકારને નમ્ર વિનંતી કે કંઈક સામું જુએ તો ખેડૂતોને નવું વાવેતર કરવામાં અને નવા ખર્ચા કરવામાં કંઈક સહાય રહે. હાલમાં મારું વાવેતર 30 વીઘામાં છે. વીઘાનું અંદાજે 15,000 ખર્ચો થયેલ છે. અંદાજે 4 લાખ રૂપિયા ખર્ચો થયો છે. અમારું મગફળી બિલકુલ હાર્વેસ્ટિંગના તૈયારી જ હતી અને બિલકુલ વરસાદ ચાલુ થઈ ગયેલ. મગફળી બિલકુલ કાળી થઈ ગયેલી, ઉગવાનું જર્મિનેશન ચાલુ થઈ ગયેલ છે. ટૂંકમાં અમારે મગફળીમાંથી છોકરાઓને ફીઓ ભરવાની હતી, ખર્ચા બીજા આર્થિક કરવાના લગ્ન પ્રસંગ આવી ગયેલ, તો છતાં અમારે કઈ રીતે કરવું? હાલમાં અમે સરકાર આના માટે કંઈક વિચારે તો સારું. એક તરફ ખેડૂતો શિયાળુ પાકની વાવેતર માટેની તૈયારીઓમાં શરૂઆત કરી હતી, સાથે જ મગફળીના પાકને બહાર કાઢવાની શરૂઆત હતી. ત્યાં જ હવામાનમાં સતત પલટાના કારણે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે. આપ જોઈ શકો છો કે જે મગફળી ઘરે પહોંચવાની હતી તે તૈયાર કરેલી મગફળી, કાપેલી મગફળી અહીં જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે પ્રકારે હવે પાણી ભેગી થઈ ચૂકી છે, જે પ્રકારે પાણીમાં સોત વળી ગયો છે. કાળી પડી ગયેલી મગફળી હવે જે નુકસાની ખેડૂતોને ભોગવવાની આવી છે. અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે 1.5 લાખ હેક્ટરથી વધુ જમીનમાં જે પ્રકારે વાવેતર કરવામાં આવ્યું હતું મગફળી, કપાસ, સોયાબીનનું, ત્યારે મગફળીમાં સૌથી મોટું નુકસાન અહીં જોવા મળી રહ્યું છે. હવામાને એ પ્રકારે કરવટ બદલી કે અનેક ખેડૂતોની જિંદગીની પણ કરવટ બદલી નાખી છે. કારણ કે સામે આવતા લગ્ન સિઝન હોય ત્યારે જે સ્કૂલોના ખર્ચા હોય, બાળકોને ભણાવવાનો ખર્ચ હોય, એ કાઢવાની જગ્યાએ હવે જે ખર્ચ બિયારણનો કર્યો છે તે પણ નીકળે તેવી સ્થિતિમાં નથી. એટલે કે આ સંજોગોમાં ખેડૂતના પડતા પર પાટું પડ્યું છે અને આ સંજોગોમાં તેઓ મીટ મારીને બેઠા છે કે સરકારના અધિકારીઓ આવશે, સર્વે કરશે અને તેમને જે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની એક સહાય મળે તેવી તેમની માંગ જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.